નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર આપણે વાત કરવાની છે કે જે આવનાર સમયમાં જે નાના મોટા વેપારીઓ છે એમના માટે શિરોવેદના સમાન બનવાની ક્ષમતા ધરાવે છે। આમ તો એલ્વિન ટોફલરે કહ્યું છે કે ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં ઘૂસી જશે। જે ટેકનોલોજીની સાથે ચાલશે તે પ્રગતિ કરશે અને જે નહીં ચાલે તે ડાયનોસરની માફક લુપ્ત થઈ જશે। એટલે બદલાવની પ્રક્રિયા તો આવવાની જ। એક જમાનામાં એક મુંબઈની જૂની તસવીર હું જોતો હતો તો બોરાઓ પડ્યા હોય, એક બોરા પર શેઠ બેઠા હોય, બીજા બોરા પર વાણોતર બેઠો હોય અને ચાલતું હતું ને વજન કાંટો લટકાયો હોય। આજે એમાંથી આપણે સોફિસ્ટિકેટેડ જેને કહી શકાય એવા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની દુનિયામાં પહોંચી ગયા છે। કેટલાક તો બ્રાન્ડ નેમ છે। મહેસાણા જેવા મથકમાં પણ હવે 3 ડિપાર્ટમેન્ટલ સ્ટોર શરૂ થયા છે, બીજે પણ થશે। અને આ બધું હોવા છતાંય જે ટેકનોલોજીનો વ્યાપ છે અને એની સાથે કોવિડનો અભિશાપ ભળ્યો, દુકાનો લોકડાઉનમાં બંધ થઈ ગઈ અને ગ્રાહક દુકાનના પગથિયા ચડતો બંધ થઈ ગયો। એ લોકડાઉનના ગાળા દરમિયાન ઓનલાઈન ખરીદીનો એક વિષય ફૂલ્યો ફાલ્યો અને એણે જોર પકડ્યું। હવે શું થશે એની ચર્ચા આપણે આજે કરવાની છે। ત્યારે દર્શક મિત્રો, એ પહેલા કેટલીક નાની પણ અગત્યની વાતો તમારા ધ્યાને મૂકી દઉં। દુનિયાભરમાં 180.47 અબજ ડોલરના ઉત્પાદનોનું વેચાણ કરતા ઉત્પાદકો ગ્રાહક સાથે સીધા જોડાય છે। ભારતમાં 185 અબજ એટલે કે 18,500 કરોડ રૂપિયાનું સીધું વેચાણ ગ્રાહકને થાય છે। ભારતમાં 2019 દરમિયાન આવા સીધા વેચાણ એટલે કે ડાયરેક્ટ સેલિંગમાં નોંધપાત્ર 12.1%નો વધારો નોંધાયો છે। વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન વોશિંગ્ટનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2019 દરમિયાન 18,500 કરોડ રૂપિયાનું ડાયરેક્ટ સેલિંગ થયું હતું। વચેટિયાનું કમિશન નીકળી જતા આને કારણે ગ્રાહકને ચીજ વસ્તુ સસ્તી પડે છે અને પરિણામે સીધું વેચાણ, ડાયરેક્ટ સેલિંગ, ઓનલાઈન સેલિંગ જે કહો તમે તે, એ વધ્યું અને 2018માં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 19મો હતો, તે 2019માં એક જ વર્ષમાં 4 આંક સુધરીને 15 થયો। આપણે વાત કરીએ ડાયરેક્ટ સેલિંગમાં સૌથી વધારે ક્યાં થાય છે? કુલ વેચાણની 20% ટકાવારી અમેરિકામાં ડાયરેક્ટ સેલિંગથી થાય છે। ચીન 13%, કોરિયા 10%, જર્મની 10%, જાપાન 9%, બ્રાઝિલ 5%, મલેશિયા 3%, મેક્સિકો 3%, ફ્રાન્સ 3%, તાઇવાન 2%, ભારત 1.3% અને વિશ્વમાં કુલ 180.47 બિલિયન અમેરિકન ડોલરનું કુલ બજાર છે। એટલે આમ જોઈએ તો હજુ 1.3% જેટલું જ વેચાણ ડાયરેક્ટ સેલિંગ એટલે સીધું ગ્રાહકને થાય છે। એટલું બધું આકાશ તૂટી પડ્યું હોય એવી પરિસ્થિતિ નથી, પણ ચેતતા નર સદા સુખી। અને આમ જોઈએ તો નળરાજાની પાની કોરી રહી ગઈ હતી, એમાંથી કળિયુગ પ્રવેશ હતો। એટલે આ જે અત્યારે 1.3% છે એ ગયા વર્ષના ગ્રોથ રેટને જોઈએ 12.5% જેટલો, તો એ વધશે એમાં કોઈ શંકા દેખાતી નથી। તો શું થશે? એક જમાનામાં જ્યારે મોલ આવ્યા ત્યારે ચર્ચાઓ યોજાતી હતી। એવી એક ચર્ચામાં તત્કાલીન પૂર્વ રિઝર્વ બેંકના ગવર્નર અને ડોક્ટર આઈજી પટેલ સાહેબના ચેરમેનશીપ નીચે આઈઆઈએમમાં એક ચર્ચા યોજાઈ હતી અને એના કેટલાક તારણો નીકળ્યા હતા। એ વખતે મેં કહ્યું હતું કે મોલના આવવાથી દુકાનો બંધ નહીં થઈ જાય એની ચિંતા કરવા જેવી નથી, કારણ કે દુકાનદાર એ
1:1 રિલેશનથી જોડાયેલો છે. એ ગૃહિણીને કહે છે કે બેન દાળ સારી આવી છે, ચોખા ભરી લેવા જેવા છે, તેલનો ભાવ અત્યારે નીચો છે, એ ઉધાર આપે છે, તમારો કાઉન્સેલર છે. આ કામ ઓનલાઈનથી થતું નથી. એટલે ઓનલાઈનથી બધું જ વેચાઈ જશે અને વેપારીઓનું તળિયું ઝાટક થઈ જશે. આવું થાય તેવું હું માનતો નથી. અમેરિકા જેવા દેશમાં જો 20% ટકાવારી હોય તો આપણા ત્યાં દુકાનોના પગથિયા ચડવાનો ગ્રાહક ભૂલી નહીં જાય. પણ વેપારી ભાઈઓએ એ વાત પણ ખ્યાલમાં રાખવી પડશે કે સ્પર્ધાનો જમાનો છે અને જો દિખતા હૈ સો બિકતા હૈ. એટલે તમારી જરા પ્રેઝન્ટેશનની સ્ટાઇલ બદલવી પડે, માલ જરા વ્યવસ્થિત ગોઠવવો પડે, તમારે ગ્રાહકને કાઉન્સેલિંગ કરવું પડે, વ્યક્તિગત સંબંધો જ્યાં ગૃહિણીઓ સાથે છે એના તમારે એમાં વધારો કરવો પડે અને ગુણવત્તા માલની એ ગ્રેડ રાખવી પડે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક ઇલેક્ટ્રોનિક આઇટમો અને અન્ય સ્પોર્ટ શૂઝ કે આવી નાની મોટી ફેશન ગુડ્સ કદાચ ઓનલાઈન વેચાય, બાકીના ઘણા બધા માલ સામાન માટે ઓનલાઈન વેચવા માટેની તકો આ દેશમાં તાત્કાલિક ઊભી થાય એવું દેખાતું નથી. ત્યારે આ વિષયની ચર્ચા કરવા માટે આપણી સાથે એક એવી નિષ્ણાત પેનલ છે કે જેને આ આખી પરિસ્થિતિનો એક્સરે એમની નજર સામે છે. પહેલા છે એ લિસ્ટમાં નયનભાઈ પરીખ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના ગ્રેજ્યુએટ, જીઆઈડીસીમાં પૂર્વ ડેપ્યુટી ચીફ તરીકેની પ્રશાસનીય કામગીરી અને ત્યારબાદ જુદા જુદા રાજ્યોને પોતાની સૂઝથી વિકાસલક્ષી કન્સલ્ટન્સી આપવાનું કામ નયનભાઈ બખૂબી પ્રશંસનીય રીતે બજાવે છે. એટલે નયનભાઈ મલ્ટીનેશનલ હજુ નથી થયા, પણ મલ્ટી સ્ટેટ કન્સલ્ટન્ટ કહી શકાય, એમાં કોઈ શંકા નથી. ભાવિનભાઈ પંડ્યા, પ્રોફેસર ભાવિનભાઈ પંડ્યા, હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને એમની ઓળખાણની જરૂર, આમ તો નયનભાઈની ઓળખાણની જરૂર નથી, પણ મને મોકો મળ્યો આજે, મિત્ર છે મારા એટલે ઓળખાણ આપી દીધી. પ્રમોદભાઈ ભગત સુરતથી જોડાય છે આપણી સાથે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, એના પ્રમુખ છે મહેન્દ્રભાઈ શાહ, પણ ગુજરાત ચેપ્ટરના પ્રમુખ છે એ પ્રમોદભાઈ છે. અને એટલે એમને આ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે આખા દેશમાં જે આખી ટ્રેડર્સની પરિસ્થિતિ છે એ એમના પ્રમુખ અમદાવાદમાં બેસે છે, ચેતનભાઈ પ્રમોદભાઈ સુરતમાં બેસે છે, પણ આ બધી પરિસ્થિતિથી સુપેરે સુવિદિત છે. ચર્ચાની શરૂઆત કરીએ ચેતનભાઈ, પ્રમોદભાઈ આપથી. આ ઓનલાઈન સેલિંગનું તું કે ભૂત હવે ધૂણવા માંડ્યું છે, તો આપ તો વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટેની કામગીરી લઈને બેઠા છો. શું માનવું છે આપનું, કેટલા અંશે અને કોને આ ઓનલાઈન સેલ નુકસાન કરશે? અવાજ નથી આવતો. મને લાગે છે કે આ ટ્રેડર્સની તકલીફ ચેતનભાઈને સૌથી પહેલી નડી લાગે છે, પ્રમોદભાઈને. એટલે અવાજ કંઈક આ ટેકનોલોજીમાં એવું છે કે તમારે કમ્પ્યુટર માટે એવું કહેવાય છે દર્શક મિત્રો કે ટુ એર ઇઝ હ્યુમન. કોઈ પણ ભૂલ કરવી એ માણસની પ્રકૃતિ છે, બટ ઇફ યુ વોન્ટ ટુ રિયલી મેસઅપ યુ નીડ કમ્પ્યુટર્સ. તારે ખરેખર ભયંકર આખું ગડબડ ગોટાળા કરી નાખવા હોય તો કમ્પ્યુટર જોઈએ. નયનભાઈ સંભળાય છે? હવે સંભળાય છે. પ્રમોદભાઈ આપે પ્રશ્ન સાંભળ્યો મારો? પ્રમોદભાઈ મારો પ્રશ્ન એ હતો કે કોવિડના સમયગાળામાં જ્યારે આટલું બધું લોકડાઉન રહ્યું ત્યારે ઓનલાઈન સેલિંગે જોર પકડ્યું છે અને ગઈ સાલ કરતા આ સાલ એની ઇન્ડેક્સમાં 19મા ક્રમેથી કુદાવીને 15મા ક્રમે એ ભારતમાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં આપ વેપારીઓના હિતોનું રક્ષણ કરતી સંસ્થા છો,
મહેન્દ્રભાઈ શાહ આપના પ્રમુખ છે આખા દેશના આ કોન્ફેડરેશનના, આપ ગુજરાતના પ્રમુખ છો, ત્યારે આપ શું વિચારો છો? આ કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરશે? બોલો. અવાજ આવે? અવાજ સંભળાય? હા, અવાજ સંભળાય છે. એમનો અવાજ નથી આવતો. સારું, હજુ વિઘ્ન પૂરું નથી થયું, કોવિડની જેમ લંબાઈ જાય છે. નયનભાઈ, તમારી પાસે આવ્યા સિવાય છૂટકો જ નથી. આ ઓનલાઈન સેલિંગ વર્સેસ ટ્રેડિશનલ ટ્રેડર્સની એક્ટિવિટીનો એક ચિંતાની પરિસ્થિતિ એ બે વચ્ચે ભાવિ ટ્રેડર્સનું બગડશે, દુકાનવાળા હોય, કોઈ શોપે પોતાની સ્પેસિફિક કોઈ ચીજ વસ્તુઓનો એમનો શોરૂમ હોય, તો પેલા જે વેચે છે ઓનલાઈન, એના કારણે આ વેપારને કેટલી અસર થશે આપના મત પ્રમાણે? હવે જુઓ, અત્યારે એસ્ટિમેટ એવો છે કે આ 19 અને 20માં જે ઓનલાઈન સેલ લગભગ 10% વધતું હતું એ હવે વધીને 25% એનો ગ્રોથ રેટ વધે એવું લાગે છે. 2019માં આ બધાનું જોઈએ તો આપણે મેઇન ફ્લિપકાર્ટ અને એમેઝોન આપણે ત્યાં મુખ્ય છે. એમેઝોનનું વેચાણ લગભગ 7,500 કરોડ, ફ્લિપકાર્ટનું અબાઉટ 4,500 કરોડ. અને એ લોકોના ખરેખર જો નુકસાન જોઈએ તો આપણે ચોંકી જઈએ એવું છે. એમેઝોન 7,500 કરોડનું વેચાણ કરે છે, એમાં લગભગ 75% નુકસાન કરે છે. ફ્લિપકાર્ટ જે છે એ લગભગ 4-4,500 કરોડનું વેચાણ કરે છે, એમાં લગભગ 38%, એટલે એનો નુકસાનનો દર જે છે એ એમેઝોન કરતા અડધો છે, પણ એ લોકો પર નુકસાન કરે છે. એટલે ખરેખર જોઈએ તો આ લગભગ 11,000 કરોડના જો કામ કરે છે, એમાં એવરેજ 5-5,500 કરોડનું નુકસાન કરે છે. એટલે આપણે જે પ્રેડેટરી પ્રાઇસીસ કહીએ કે ભાઈ કેટલા તમે પ્રાઇસીસ ઓછા કરો, અને આ લોકો જે બધા છે એ ડીપ પોકેટ લઈને બેઠા છે. એટલે એમેઝોનમાં અને ફ્લિપકાર્ટ બંનેમાં પરદેશી ઇન્વેસ્ટમેન્ટ છે, અને જે લોકોની પાસે એક મોટું નાણાં ભંડોળ છે એ લોકો આ ડિસરપ્ટિવ માર્કેટ પ્રેક્ટિસીસ કરવા માટે ઇન્ડિયામાં ઉતર્યા છે. અને આ બંને સંસ્થાઓ દ્વારા જે નુકસાન થાય છે એ હું ગણું છું કે આ આપણે ત્યાં રિટેલમાં લગભગ જે મોમ એન્ડ પોપ શોપ કહીએ કે આપણે અનઓર્ગેનાઇઝ શોપ કરીએ, લગભગ 1,40,00,000 શોપ છે ઇન્ડિયામાં. અને એ જે છે એ આ જે નુકસાન છે એ મારા ખ્યાલથી એમની સામેની જે પ્રાઇસ કોમ્પિટિશન છે એમાં આ લોકોની કમર તોડવા માટેનું એમેઝોન અને ફ્લિપકાર્ટનો એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એટલે એક પ્રાઇસિંગની બાબતમાં આપણે ગણીએ તો આ બેનો એડવાન્ટેજ વધારે છે. એ લોકોની પાસે ડીપ પોકેટ છે, એ લોકોની પાસે આવતા 5 વર્ષમાં મોટા નુકસાન કરવાના 75 ને 50 કરોડ 50% નુકસાન, એટલે વિચારીએ કે નાના લોકો માટે તો આ શક્ય જ નથી. હવે આ લોકો જો એ કરીને એક મોટું માર્કેટ શેર લેવા માંગતા હોય તો આપે જેમ શરૂઆતની આપની પ્રસ્તુતિમાં કહ્યું એમ હું માનું છું કે એક જે રિટેલ વાળા અને મોમ એન્ડ પોપ શોપ અને બાકીની બધી દુકાનો છે એમણે ખરેખર બાકીની ચીજોનો એડવાન્ટેજ લેવાનો છે. આપે કહ્યું એમ એ લોકોએ બીજી બધી સેવાઓ આપવાની છે જે ઓનલાઈન નહીં મળે. એક તો તમારા દરેક ગ્રાહક જોડે તમારો અંગત સંબંધ, એટલે જેમ જયનારાયણભાઈ મારે ત્યાં આવે ને જે મને આનંદ થાય અને જે એમને પણ આનંદ થાય મારે ત્યાં આવ્યાનો, એ પેલા શોપરને આપણે ત્યાં આવવાથી થવો જોઈએ. એનો જે એક્સપિરિયન્સ છે એ આપણે વધારવો પડશે, અને એ એક્સપિરિયન્સ થકી એ માણસને જે ઓનલાઈન ઉપર જે ઇમ્પર્સનલ શોપિંગનો અનુભવ છે એની સામે એક મિત્રને ત્યાં આવે અને જે અનુભવ થાય, જે આનંદ થાય, એ પ્રકારનો અનુભવ ઉભો કરવો પડશે. એટલે જે મને ખબર છે કે વ્યાસ સાહેબને શું જોઈએ છે, એટલે હું આવીશ ત્યારે ભાભીની તબિયતના પણ ખબર પૂછીશ, બાકીની ચીજો પણ એમને કહીશ, એમને આપ કહો છો એમ ચોખા તેલ અત્યારે શું ચાલુ રહ્યું છે બધી વાત કરીશ, એમને એક મિત્રનો ભાવ આપીશ. એટલે મારા ખ્યાલથી એ એક જે અનુભવ છે, કસ્ટમરનું સેટિસ્ફેક્શન છે,
એ આ નાના શોપ્સે ક્રિએટ કરવું પડશે. બીજું જેમ આપે કહ્યું એમ કે ભાઈ આપ એમને ક્રેડિટ આપી શકશો, હવે ઓનલાઈન વાળા નહીં આપી શકે પણ આપ ક્રેડિટ આપી શકશો કે ભાઈ ચલો આવતા અઠવાડિયે પૈસા આપશો ત્યારે બરાબર છે, આ પહેલીએ પૈસા ચૂકવશે તો બરાબર છે. મને ખબર છે કે આ કસ્ટમરમાં મારા પૈસા ક્યાંય જવાના નથી. ઓનલાઈન વાળા જે છે એ ડિફરન્શિએટ નહીં કરી શકે એક કસ્ટમરથી બીજા કસ્ટમર સુધી, પણ આપણે કરી શકીશું. એટલે જે ખરેખર હું ગણું છું કે એકવાર જ્યારે પેલા વિડીયો આવ્યા ત્યારે એવું હતું કે સિનેમા હોલમાં કોઈ નહીં જાય અને લોકોને એમ થયું કે સિનેમા હોલ તો બંધ થઈ જશે. સિનેમા હોલમાં જવાનો જે અનુભવ છે એક એન્હેન્સિંગ ફિલ્મ જોવાનો, એના કારણે સિનેમા હોલ પાછા આવ્યા. હું માનું છું કે આ રિટેલ ને ઓનલાઈન જે એક માર છે લોકો પર, અને એટલે જ સરકાર પરથી પણ લોકોને અપેક્ષા હતી કે બને ત્યાં સુધી રિટેલમાં 100% એફડીઆઈ ના અલાઉ કરે, રિટેલમાં એવા લોકો અને એફડીઆઈ ને ના અલાઉ કરે જેના કારણે એ બેસુમાર પૈસાનાથી આપણા જે આ 1,40,00,000 નાની નાની દુકાનો છે એને અસર ના પડે, એ લોકો બંધ ના થાય, એ લોકોને મરણતોલ ઘા ના વાગે, એના માટે એક ખરેખર ચળવળ ઊભી થઈ હતી. અને રિટેલમાં બહારનું એફડીઆઈ ઇન્વેસ્ટ કેટલું અલાઉ કરવું ના કરવા એના ઉપર બહુ મોટી ચર્ચાઓ થઈ હતી. એની પણ આપણે એક વાત કરવી જોઈએ કે આ બાબતમાં સરકાર જે આ કોવિડની પરિસ્થિતિ છે એમાં કોઈક એવો રૂખ લાવી શકે જેથી મોટા પૈસા આવી અને આપણા નાના નાના દુકાનદારોને એક ગુંગળાવી ના કાઢે. એ લોકોની જે દુકાનો ચલાવવાની ક્ષમતા છે એની ઉપર એક મોટો ઘા કરીને એમને મરણતોલ ના કરી નાખે, એ રીતની આપણી સ્ટ્રેટેજી કરવી પડશે. પણ સરકાર પર આશા રાખીને આપણાથી બેસાશે નહીં. આપણે ત્યાં સુધી આપણા દરેક કસ્ટમરને જાત જાતની રીતે આપણે ત્યાં આવવા માટેનો એક સેતુ ઊભો કરવો પડશે અને આપણે ત્યાં આવે અને એને ઓનલાઈન પર જે ખરીદવાનો અનુભવ જે છે એ બિલકુલ રસકસ વિનાનો સાબિત થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી પડશે. અમેરિકામાં બીજી બધી જગ્યાએ હજુ આ બધી ટાઈપની દુકાનો બંધ નથી થઈ ગઈ. ઓનલાઈન ને એમેઝોનની સાથે સાથે એવા પણ અનુભવો છે કે આ બધી દુકાનો સર્વાઈવ થઈ હોય, પ્રોસ્પર થઈ હોય, એક સ્ટોરથી ચાલુ કર્યા હોય અને 9 સ્ટોર થયા હોય, એવા પણ એક્ઝામ્પલ છે. એના કેસ સ્ટડી કરેલા છે. આપણે આ ચર્ચામાં આગળ હું આપની જોડે એ જે કેસ સ્ટડીઝ થયા છે એમાંથી પણ અમુક અનુભવો શેર કરીશ. એમાંથી આપણા દુકાનદારો શું શીખી શકે, એ લોકોના અનુભવો પરથી આપણે પણ કેવી રીતે આપણી દુકાનોને વધારે સક્ષમ બનાવીએ, આપણા કસ્ટમરને કેવી રીતે ગોલ્ડન હેન્ડકફ કરીને આપણે ત્યાં જકડી રાખી અને આપણા કસ્ટમર બીજે ક્યાંય ના જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરીએ, એ બધું શક્ય છે. અને હું ગણું છું કે આ જે તકલીફ આવી છે એની જોડે એક ઓપોર્ચ્યુનિટી પણ આવી છે અને એ આપણે કેવી રીતે લાભ લઈએ એ આપણે આગળ ચર્ચામાં પણ વાત કરીશું. ધન્યવાદ. ફરી પ્રમોદભાઈ આપનો વારો. આજે જ સમાચાર છે કે આ દેશના એક ધનપતિ વિશ્વના ધનપતિઓમાં 5મા નંબરે પહોંચી ગયા છે. હવે એમની સાથે કેટલાક વિદેશી લોકોએ જોડાયા છે અને એક એવું પ્લેટફોર્મ એમણે તૈયાર કર્યું છે કે જે કદાચ એમેઝોન ને ફ્લિપકાર્ટ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે આવનાર સમયમાં. શું કહેવું છે આપને એ બાબતમાં અને એના કાઉન્ટર રૂપે, એના પ્રતિકાર રૂપે આપ શું કરવા માંગો છો? જય હાજી, ગો હેડ. પ્રમોદભાઈ, આપે જો પ્રશ્ન બરાબર સાંભળ્યો તો હાથ ઊંચો કરશો પ્લીઝ. મને સ્ક્રીન પર ખ્યાલ આવ્યો કારણ કે આપ સુરત છો એટલે મને ખ્યાલ નહીં આવે કે આપે પ્રશ્ન સાંભળ્યો છે બરાબર કે આપનો ઓડિયો બરાબર આવે છે કે નહીં. જો બરાબર બધું હોય તો હાથ ઊંચો કરો ને જરા. બસ. તો હવે મેં એવું કહ્યું કે આજે ટેલિવિઝન ઉપર મેં સમાચાર જોયા કે આ દેશના એક ધનપતિ, હા બસ, તો હવે નીચો કરો ને પ્રશ્ન સાંભળીને જવાબ આપો. આ દેશના એક ધનપતિ વિશ્વના ધનપતિઓમાં હજુ થોડા કદાચ અઠવાડિયા પહેલા 6ઠા નંબરે હતા, હવે 5મા નંબરે આવી ગયા છે. અને એમણે વિશ્વના કેટલાક મોટા મોટા જે કહેવાય આઈટી બિઝનેસ એની સાથે કોલાબરેટ કરીને એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે જે નયનભાઈએ કહ્યું તેમ એમેઝોન અને ફ્લિપકાર્ટ બે ભેગા કરીને જેટલો લોસ ના કરે એના કરતા 4 ગણો લોસ કરીને પણ ધંધો કરવા માટે મફત ફોન આપ્યા હતા. એમ મફત માલ આપે તોય એમને કોઈ ચિંતા કરવાની ન રહે તે પ્રકારનું પ્લેટફોર્મ ઊભું થયું છે.
આપને આપના ટ્રેડર્સ જે છે એમની સુરક્ષા માટે આપ શું કરવા માંગો છો? સોરી, સુરત સાથેના કનેક્શનમાં કઈ ગડબડ છે. આપણે ભાવિનભાઈ પાસે જઈએ. ભાવિનભાઈ, પ્રશ્ન એનો એ જવાબ આપનો હવે. હાજી નમસ્કાર સાહેબ. અત્યારે લગભગ જે ઓનલાઈન રિટેલની વાત છે, એટલે પહેલા એનો કોન્ટેક્સ્ટ અને પછી આપના પ્રશ્ન તરફ આવી રહ્યો છું. તો ખાલી ગ્રોસરીની વાત કરીએ, જો કરિયાણાને લગતી ચીજ વસ્તુઓ, તો અત્યારે ભારત દેશમાં એનું 21,60,000 કરોડનું ખાલી માર્કેટ ગ્રોસરીનું છે. એટલે કદાચ બધાને એવું લાગતું હોય કે લાખો કરોડોના ઇન્વેસ્ટ કરીને લોસ મેકિંગ કરીને, જેમ નયનભાઈ સાહેબે વાત કરી કે લોસ મેકિંગ કંપનીઝ હોય 5-7 વર્ષ એ લગભગ બર્નિંગ, જે અમે બિઝનેસની ભાષામાં કહીએ છીએ કે બિઝનેસમાં એ રૂપીસ બર્ન થતા હોય, એ પૈસા જતા હોય, ખોટ કરતા હોય, તો એ ચર્નિંગ ધ કસ્ટમર્સ, એટલે જે નવા કસ્ટમર્સ છે એ એટ્રેક્ટ કરવા માટે એ લોકો લોસ કરીને પણ માર્કેટમાં ઉભા રહે છે. એનું મોટું પરિબળ એ છે કે આજે ભારત એ દુનિયાનો સૌથી મોટો કન્ઝ્યુમિંગ ક્લાસ છે અને અત્યારે 21,60,000 કરોડ તો માત્ર અને માત્ર ખાલી ગ્રોસરીનું માર્કેટ છે. એ જ રીતે જો આપણે ઓનલાઈન ઈ કોમર્સ માર્કેટની વાત કરીએ તો એમાં $100 બિલિયન સુધી આપણે પહોંચી ગયા છે ઇન્ડિયન માર્કેટ, અને ઓવરઓલ ઈ કોમર્સ માર્કેટ છે $1 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. તો આ આખું માર્કેટ અને ઇન્ડિયન કન્ઝ્યુમિંગ ક્લાસનો બેનિફિટ લેવો હોય તો આજે દુનિયાની બધી જ કંપનીએ ઇન્ડિયાને એડ્રેસ કરી રહી છે. અને એટલા માટે આજે ઇઝી મની કરીને જે બુક છે વિવેક કોલે લખેલી છે કે મની એ ઇઝી, એટલે આજે દુનિયાના ઘણા બ્લેક મની અને એ બધા જે રૂટ થતા હોય એ કોમન એક જગ્યાએ થાય છે ને એના પછી ભારત દેશમાં એમની રૂટ થાય છે. હવે સાહેબ આપે એક સવાલ પૂછ્યો, અત્યારે હું એ કોન્ટેક્સમાં જાઉં છું કે આજકાલ જીઓ માર્ટ કરીને રિલાયન્સ ગ્રુપનું છે એ એપ્લિકેશન લોન્ચ થઈ છે. અત્યારે મુંબઈ, કલ્યાણ અને થાને 3 જગ્યાએ જીઓ માર્ટ એને લોકડાઉનમાં એનું બિઝનેસ મોડેલ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. એમાં એવું છે કે જે માર્ક ઝકરબર્ગે ઇન્વેસ્ટ કરેલું 43,323 કરોડ એમાં ઇન્વેસ્ટ કરીને 9% એ પાર્ટનર બન્યા છે. કારણ કે માર્ક ઝકરબર્ગની જે ફેસબુક કંપની છે એનું વોટ્સઅપ પ્લેટફોર્મ છે. હવે વોટ્સઅપના યુઝર ઇન્ડિયામાં એટલા બધા છે કે લગભગ સ્કૂલમાં 5મા 7મા ધોરણમાં ભણતો છોકરો હોય કે 65 વર્ષના દાદા હોય, લગભગ બધા વોટ્સઅપ યુઝ કરે છે. હવે આખી સ્ટ્રેટેજી એ છે કે તમારા નજીકનો કોઈ પણ ગ્રોસરી સ્ટોર હોય તો એમાં તમે કોઈ પણ કસ્ટમર્સને આજે કંઈ માલ ખરીદવો હોય તો વોટ્સઅપથી ઓર્ડર બુક કરાવશે. વોટ્સઅપથી ઓર્ડર બુક કરાવશે એટલે નજીકમાં જે પણ સ્ટોર હોય એ આવીને એને કરિયાણાનો જે બિલ એ ડિલિવર પણ કરી જશે અને ફ્રી ઓફ કોસ્ટ ડિલિવર કરી જશે. એમાં ફેસિલિટી એવી છે કે બિલિંગમાં કોઈ 500 રૂપિયાનું બિલ હોવું જોઈએ કે 200 રૂપિયાનું બિલ હોવું જોઈએ એવી કોઈ જ કન્ડિશન નથી. એટલે મિનિમમ બિલિંગ પર પણ એ વસ્તુ મેળવી શકે છે. હવે થશે એમાં એવું કે ગ્રાહકો બધા એટ્રેક્ટ એટલા માટે થશે કે એમને 5% સુધી કોઈ પણ કન્ઝ્યુમર ગુડ કે ગ્રોસરીમાં એમાં ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે. તો 5%નું ડિસ્કાઉન્ટ લેવા માટે દરેકે દરેક ગ્રાહક એમાં એટ્રેક્ટ થશે. પરંતુ હવે જે મુદ્દાની વાત એ છે કે ટ્રેડિશનલ જે આજે રિટેલર્સ છે, આજે ભારત દેશમાં લગભગ 12,80,00,000 જે રિટેલિંગ સાથે સંકળાયેલા વેપારી છે, એમાં ગ્રોસરી માર્કેટમાં મોટા મોટી વાત કરીએ તો લગભગ 2 કરોડથી વધારે ગ્રોસરી સ્ટોર્સ ને એ બધા છે. જેમ નયનભાઈએ વાત કરી આવડો મોટો વર્ગ, હવે એને જે માર્જિન મળતું હતું પહેલા 15-20% સર નોર્મલ એફએમસીજી પ્રોડક્ટ્સની વાત કરીએ, આમાં ઓનલાઈન રિટેલમાં એટલી બધી આપણે એટલે ઓનલાઈન રિટેલમાં આપણે વાત કરીએ તો ગ્રોસરી છે, ફેશન સૌથી વધારે સેલ્સ કરે છે જે 38%નું સેલ્સ છે. ગ્રોસરી છે, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે, મોબાઈલ છે, આ બધાનું માર્કેટ છે. પણ સાહેબ અત્યારે નોંધ કરવા જેવી બાબત એ છે કે આખા લોકડાઉનમાં તમે જો એનાલિસિસ કરો તો નોન એસેન્શિયલ વસ્તુઓ કે જે જરૂરી નથી, જીવન જરૂરિયાત ચીજો, એ 82% કોઈ પણ ઓનલાઈન રિટેલ કે ઓર્ગેનાઇઝ રિટેલમાં કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે, જ્યારે 18% જ ગ્રોસરી સ્ટોર એનું સેલિંગ થતું હોય છે. એટલે કહેવાની વાત એ છે કે જો ગ્રોસરી સ્ટોર્સ પર રિલાયન્સ જીઓ માર્ટના આવા પ્લેટફોર્મ આવે તો અત્યારે જે રિટેલર્સને માર્જિન મળે છે એને 15-20% મળે છે. એ માર્જિન એને એ પર્ટિક્યુલર પ્લેટફોર્મને પણ આપવું પડશે અને ગ્રાહકને પણ 5%નો નફો એને આગળ ફોરવર્ડ કરવો પડશે. એટલે કોઈ પણ મોડેલમાં અત્યારે ઉબરાઇઝેશનની વાત થાય છે કે જેમ ઉબર આપણને બહુ સસ્તી લાગે ટેક્સી સર્વિસીસ, પણ છેલ્લા 5 વર્ષમાં બિલિયન્સ ઓફ ડોલર્સનું ઉબેરનું નુકસાન છે. નયનભાઈ ફ્લિપકાર્ટ, એમેઝોનની વાત કરી, એ જ રીતે પેટીએમ કો મોટામાં મોટા યુનિકોર્ન્સ અત્યારે લોસમાં ચાલે છે, પણ માત્ર ને માત્ર એમના જોડે નંબર ઓફ કસ્ટમર્સ જોડાયેલા છે. એટલે આશાવાદ એવો છે કે ભવિષ્યમાં બધા કસ્ટમર્સથી જો તમે
₹5 કે ₹10 પણ માર્જિન ગણો અને લગભગ આજે 20 થી 25 કરોડ ગ્રાહકો જોડાય તો પછી દર મહિને એના રેવન્યુ એ થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સમાં થાય. એ આશાવાદના કારણે આજે જે આ ગ્રુપ છે એને જીઓ માર્ટ એપ્લિકેશન લોન્ચ કરી છે અને આગળ પરિસ્થિતિ યુઝર ફ્રેન્ડલી થવા કરતા રિટેલરની હાલત આમાં થોડી વધારે બદતર થશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. નયનભાઈ, જે વાત પ્રોફેસર ભાવિન પંડ્યાએ કહી એના ઉપર આપ શું કહેવા માંગો છો? કારણ કે રિલાયન્સે જયારે એની ફોન લોન્ચ કર્યો ત્યારે પણ આ જ સ્ટ્રેટેજી અપનાવી હતી કે મફત વાપરો. હવે આ જીઓ રિલાયન્સ જીઓનું પ્લેટફોર્મ છે તો શું લાગે છે આપને, શું એનું ભવિષ્ય લાગે છે આપને? મને એક તો એ લાગે છે કે અને ખાસ કરીને મારે આ મુદ્દો એટલા માટે લેવો હતો કે આપ તો સરકારમાં રહી ચૂક્યા છો અને જવાબદારીની પોઝિશન પર રહેલા છો. હિસાબે આ બધી ચીજોમાં સરકારે શું કરવું જોઈએ? એટલે એક જેમ અમુક વાર જોઈએ તો ચાઇના વાળા જે છે પોતાની પ્રો ચાઇનાની એકદમ પોલિસી કરી અને ફાવે તે રીતે પરદેશના ઇન્વેસ્ટર્સ અહીંયા આવી અને આવા આર્ટિફિશિયલ પ્રાઇસીસ આપી અને લોકોની એક આદત પાડી અને પછી ભાવ વધારી અને જે પ્રોફિટ કરવા વાળી માર્કેટ પેનિટ્રેશનની સ્ટ્રેટેજી રાખે છે એની સામે એક તો કે સરકારે કંઈ કરવું જોઈએ કે નહીં, એક અને મારા ખ્યાલથી એમાં આપ વધારે કહી શકશો, પણ મને એમ લાગે છે કે સરકારનો આમાં કંઈક રોલ હોય તો એનાથી મદદરૂપ થશે. પણ એનાથી વધારે બીજી મહત્વની વાત એ છે જે પ્રોફેસર સાહેબે કહ્યું એ અને જે મને પણ લાગે છે એ કે આ બધી જે સ્ટ્રેટેજી છે એની સામે દરેકે દરેક નાના જે દુકાનદારો છે, નાના જે પોતે રિટેલ વેચનારા છે એમણે પોતાની ઇન્ડિવિજ્યુઅલ એક સ્ટ્રેટેજી ડેવલપ કરવી પડશે જે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોય. અને એ લોકોએ એટલે જ બીજી બધી સેવાઓ એવી ઊભી કરવી પડશે કે જેના કારણે એ લોકો આ સાથે કમ્પીટ કરી શકે. એટલે જીઓ વાળા પણ જેમ ફરી શરૂઆતમાં ટેલિફોન સર્વિસીસ સાવ ફ્રી આપી અને પછી જે ચાર્જ કરે છે ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય છે એને બીજા બધા ટેલિફોન કંપનીઝ વાળા કેવી રીતે ડીલ કરે છે એ જ પ્રમાણે રિટેલ વાળાએ પણ એ પોઝિશનને ફાઇટ કરવા માટેની પોતાની સ્ટ્રેટેજી કરવી પડશે. અને મારા ખ્યાલથી એમાં આપણે ઓવરઓલ એક ઇન્ડસ્ટ્રી વતી અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આમાં એક્ટિવ રોલ પ્લે કરવો પડશે. કારણ કે આ બધાનો એક સામૂહિક પ્રશ્ન છે અને એ સામૂહિક પ્રશ્ન સામે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ભેગા થઈ અને દરેક નાના અને મધ્યમ વર્ગના જે મધ્યમ કક્ષાના જે યુનિટ છે એ બધાને કેવી રીતે તકલીફ ના પડે અને બધા સાથે મળીને કેવી રીતે આને આ થ્રેટને ફેસ કરી શકે એ આપણે પ્લાન કરવો પડશે. ધન્યવાદ. છેલ્લો ટ્રાય આપણે પ્રમોદભાઈને પૂછવાનો કરવો છે. પ્રમોદભાઈ, આપ આ ચર્ચા તો સાંભળતા હશો, તો આપ આપના વેપારીઓને બચાવવા માટે શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો? શું કીધું? 1-to-1 એટલે પ્રમોદભાઈ સંભળાય છે આપને? સારું. નયનભાઈ, ફરી પાછા વળતા તમારા પાસે જ આવવું પડશે મારે. અને ફોર્ચ્યુનેટલી નસીબ જોગે આપ માર્કેટિંગ મેનેજમેન્ટના નિષ્ણાત છો, તો આ જે ઓનલાઈન જે પ્રથા શરૂ થાય છે, આપણે ગુજરાતીમાં કહેવત છે કે ડોસી મરે એનો વાંધો નહીં, જમ પહેરે તે ખોટા. તો આ હેબિટ ફોર્મિંગ આખી બદલે અને એક ચેન્જ આવે એવું માનો છો આપ? બિલકુલ. આ ચેન્જ અને મારા ખ્યાલથી એક તો પાછો ચેન્જ આવતો હતો અને એમાં આ પેલું એન્ડેમિક દાખલ થયો એટલે જે એ ગ્રેજ્યુઅલ મારા ખ્યાલથી આપણે ત્યાં ઓનલાઈન સેલ ને બધું લગભગ 10%ની ગતિથી વધતું હતું એ બધું એકદમ 25-30%ની ગતિથી વધવા માંડ્યું. એટલે એક તો પેલું ઓનલાઈન ને દોડવું હતું ને ઢાળ મળ્યો એ પરિસ્થિતિ થઈ ગઈ. અને એટલા માટે હું ગણું છું કે અમુક આ જે એની ગતિ છે અને આ જે લોકોની એક એટ્રેક્ટિવ પ્રાઇસિંગ અને બાકીની બધી ચીજોના કારણે કન્વિનિયન્સના કારણે આ રોગ ભોગ ના બને એના કારણે
જે ઓનલાઈન લેવાની એક વ્યવસ્થા અને એક કન્વિનિયન્સ જે છે એના કારણે હું માનું છું કે ઓનલાઈન તરફ નેચરલી લોકોનો ઝોક વળી રહ્યો છે, ઝોક વધી જ રહ્યો છે. 20-25-30% ગતિએ જો આ ચાલે અને અત્યારે ખરેખર જો એમેઝોનને અને ફ્લિપકાર્ટને બધાને લાગે કે આ બાબતમાં એક નેચરલ એડવાન્ટેજ ઉભો થયો છે, તે લોકો હજુ વધારે પૈસા નાખી અને હજુ વધારે એટ્રેક્ટિવ બનાવી અને લોકોને પોતાના તરફ વાળવાનો પૂરો પ્રયાસ કરશે. એટલે મારું કહેવું છે કે એસોસિએશને અને ઇન્ડિવિજ્યુઅલે પોતે પોતાની મેળે પાછી ટેકનોલોજીને સાથે રાખીને, એટલે અમુક લોકોએ જેમ પોતાના લોકલ ફેસબુક નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ, ભલે પોતે નાની શોપ્સ છે પણ એ લોકો ફેસબુક દ્વારા પોતાના અંગે કેવી રીતે પ્રચાર કરે, એમની પાસે કોઈ પણ ધારો કે ચોખા આવી ગયા છે કે ઘઉં આવી ગયા છે તો લોકોને વોટ્સએપ દ્વારા બીજા દ્વારા તરત જણાવે. લોકો પોતાને ત્યાં આવે ત્યારે જેમ એક અમેરિકાની એક જે હું આપને સ્ટડીની વાત કરતો તો એમાં એ જે સ્પોર્ટ્સ અને ગુડ્સ અને સપ્લિમેન્ટ વેચવાવાળી દુકાન હતી જેના 9 સ્ટોર્સ થઈ ગયા લગભગ 1 વર્ષમાં, અને એનો સ્ટડી થયો એમાં જાણ્યું કે લોકો ત્યાં આગળ આવવામાં એક સ્પોર્ટ્સને લગતું આનંદ અનુભવતા હતા અને એમાં એ લોકો જાત જાતના સ્પોર્ટ્સ પીપલને બોલાવતા હતા. એટલે ધારો કે તમે ત્યાં આગળ કંઈ ખરીદવા આવો અને તમારા પેલા માનીતા સ્પોર્ટ્સ પ્લેયર ત્યાં હાજર હોય, એની જોડે તમે વાતચીત કરી શકો. હું ગણું છું કે અમુક લોકો જે રિટેલ શોપમાં વેચવા આવે અને આપણે જેમ લોકલ સેલિબ્રિટી તરીકે આપને બોલાવે અને આપ એમને કંઈક થોડી ઇકોનોમિક્સની વાત કરો, એટલે હું ગણું છું કે ખાલી દુકાનમાં વેચવા કરતા એક સભર અનુભવ કેવી રીતે લોકો માટે થાય. એટલે એ લોકો જો વાત કરે ને આપના જેવા કોઈ જો નોલેજેબલ માણસ જોડે ચર્ચા કરી શકે, એટલે એમ કે ભાઈ મારી ત્યાં ખરીદો અને વ્યાસ સાહેબ જોડે 5 મિનિટ તમારા કોઈ પણ ધંધાના પ્રશ્નો અંગે પૂછો અને વ્યાસ સાહેબ આપને ફ્રી માર્ગદર્શન આપશે. તો આપ તો આ બાબતમાં પેલો બહોળો અનુભવ ધરાવો છો, આપે કેટલી ઇન્ડસ્ટ્રીને ગુજરાતને મદદ કરી છે. એટલે હું ગણું છું કે એવી કંઈક કેવી ચીજો માણસ ઊભી કરે કે જેથી ખાલી મારે ત્યાં દુકાનમાં હું ખરીદવા ના આવું પણ બાકીનો મને અનુભવ મળે. હું ત્યાં એટલા માટે આવું કારણ કે મારી બાકીની નીડ્સ સેટિસ્ફાય થાય જે ઓનલાઈન નથી થવાની. એ બધા આપણે વિચારો કરવા પડશે. આપણે કોઈક એવા અનુભવો કરવા પડશે કે જેથી લોકોને અહીંયા આવ્યા વિના ચાલે જ નહીં. અહીંયા આવે ત્યારે એમને થોડી ક્રેડિટ મળે, થોડી કંઈક સલાહ મળે, થોડા આવા કોઈ નિષ્ણાતોની જોડે વાત કરવાની તક મળે. બીજા બધા એવા અનુભવો આપણે ક્રિએટ કરીએ, જોડે કંઈક કોફી શોપ રાખીએ કે જેથી લોકો બેસે ત્યાં આગળ અને પોતાને જેમ આ વિડીયો પરથી પાછા સિનેમા હોલમાં વાળ્યા હતા લોકોને, એમ આપણે એ અનુભવ ક્રિએટ કરવા પડશે અને એમાંથી પછી મલ્ટીપ્લેક્સના અને સારા થિયેટરમાં જવાના જે અનુભવ ઊભા થયા એ પ્રમાણે હું ગણું છું કે હવે દરેક દુકાને પોતાને ત્યાં આવવાનો એક અનુભવ કેવી રીતે થાય. એટલે માણસને એમ થાય કે ચાલ આ શનિ રવિ આવ્યો છે તો જેમ મને ખબર છે કે જૂના આપણે અમદાવાદમાં એક રાવજીઝની પહેલી ડિપાર્ટમેન્ટલ સ્ટોર થયો ત્યારે શનિ રવિએ હું ને વાઈફ જતા હતા કે ભાઈ ચલો આપણે ત્યાં જઈએ ને અનુભવીએ કે કેવી રીતે ત્યાં આગળ ખરીદાય છે, કેટલી બધી ચીજો પડી હશે. પરદેશમાં આપણે કર્યું છે, અમદાવાદમાં પણ કરીએ. એવા પ્રકારના અનુભવો આપણા દુકાનદારોએ અમદાવાદમાં ઊભા કરવા પડશે. એટલે જેમ કોઈ ચાય વાળા જે છે, વાઘ બકરી વાળા, એ ખાલી ચાય નહીં પણ પછી એનો એક સરસ અનુભવ ઉભો કરે કે જ્યાં તમે ખાલી ચા પી ના શકો પણ લોકો જોડે વાતચીત કરી શકો, બાકીની બધી આપને અનુભવ મળે. એવી રીતે દરેક દુકાનદારે પોતાની એક સ્ટ્રેટેજી ઊભી કરવી પડશે અને એ સ્ટ્રેટેજી દ્વારા લોકોને આકર્ષવા પડશે અને એમાં કદાચ લોકો 5 રૂપિયા વધારે આપીને પણ તમારી પાસે આવશે, એ ચોક્કસ બનશે. એટલે આ બધા વિચારો કરીને આઈ થિંક આ પરિસ્થિતિમાંથી આપણે એક નવો એવો અનુભવ ક્રિએટ કરવાનો છે, એક નવી એવી પોસિબિલિટીઝ ઊભી કરવાની છે કે એ જો થશે પછી એ કસ્ટમર તમારા જિંદગીભર ક્યાંય નહીં જાય અને કોઈ ઓનલાઈન વાળા એને લઈ નહીં જઈ શકે. એ આપણે આ એક જે ભય છે એમાંથી એક ઓપોર્ચ્યુનિટી ઊભી કરવાનો આપણા પાસે મોકો છે અને એ આપણે કરવાની ખાસ જરૂર છે. અને હું ગણું છું કે આપની ચેનલ દ્વારા, આપના બીજા બધા પ્રયત્નો દ્વારા લોકો સુધી આ વાત પહોંચશે તો લોકો આ વિચારશે અને આ બાબતમાં આગળ વધશે. તો મારા ખ્યાલથી એક એનો પરમેનન્ટ ડિસ્ટિંક્ટ એડવાન્ટેજ ઉભો થશે એવું મને લાગે છે. ધન્યવાદ. દર્શક મિત્રો અને એમાં પણ જે વેપારી મિત્રો આ જોતા હોય, એક વસ્તુ આજે મનમાં ગાંઠ વાળી લો, સ્પર્ધા ઊભી થવાની છે, કોઈ પણ ધંધામાં થાય, પણ સ્પર્ધા ઊભી થાય છે એટલે આપણે હારી ગયા છીએ એ મનોવૃત્તિથી સ્પર્ધામાં નથી ઉતરવાનું. સ્પર્ધામાં ઉતરવાનું છે આપણી જે વ્યૂહરચના છે એમાં કેટલોક બદલાવ કરવાનો છે. અને બીજી એક ખાનગી વાત કહી દઉં કે આ જે કંઈ ઉબાળો ચાલ્યો ઓનલાઈનનો એમાં 2 પરિબળો એને મદદરૂપ હતા, ઢાળમાં લઈ જવાના હતા. એક કોવિડના કારણે લોકડાઉન
અને બીજું દુકાનમાં જઈને ખરીદવાનો ભય. અને એટલા માટે આ એક પરિબળ એવું હતું કે જે આને ધક્કો મારતું હતું. આ પરિબળ કોવિડની પરિસ્થિતિ પૂરી થઈ ગયા પછી નહીં રહે. તમારે ગાંધીજીને યાદ રાખવા પડશે. ગાંધીજીએ કહ્યું, નયનભાઈએ આટલું બધું સમજાવ્યું કે તમારે દુકાનમાં તમારા દ્વારે આવેલો ગ્રાહક એ ભગવાન છે, એને તમે જો એ રીતે જાળવશો તો આ કોમ્પિટિશનથી કોઈ ફરક પડવાનો નથી. અને આમે જે પ્રોજેક્શન છે ભાવિનભાઈ, એ 2025 સુધીમાં 10%થી વધારે માર્કેટ શેર આ લઈ જાય એવા નથી. એટલે આજના શો થકી વેપારી ભાઈઓને એટલું જ મારે કહેવાનું છે કે તમે અત્યાર સુધી નહોતા કરતા કેટલીક બાબતો એ કરો, કસરત કરીને આ ચુસ્ત દુરસ્ત રહો. ગભરાવાની કોઈ જરૂર નથી. ગમે તે આવી જાય, ગમે તે મલ્ટીનેશનલ આવે કે કોઈ પણ મોટો તિસ્માર ખાં આવી જાય, જો ગ્રાહકની સાથેનો તમારો સંબંધ હશે તમને કોઈ હરાવી શકે એમ નથી. ભાવિનભાઈ, ઓવર ટુ યુ. હાજી સર, હવે આ બધા પરિબળોમાં આપણે કેટલાક પરિબળો અત્યારે કદાચ કન્સિડર કરવા પણ પડશે, કારણ કે જે રીતે આજે ઓનલાઈનનો વ્યાપ વધી રહ્યો છે એને પણ થોડું જે અત્યારે વેપારી મિત્રો કે બીજા જોઈ રહ્યા છે એમને સમજવું બહુ જરૂરી છે કે જે રીતે સ્માર્ટફોનમાં અત્યારે ભારત દેશમાં દર વર્ષે લગભગ 14 થી 15 કરોડ સ્માર્ટફોન વેચાય છે, એટલે 150 કરોડ પ્લસ સ્માર્ટફોન્સના જે પેનિટ્રેશન થઈ ચૂક્યા છે એ બહુ મોટો પરિબળ છે અને બહુ મોટો ભાગ ભજવે છે. અને એમાં તમે જુઓ તો ઓનલાઈનનું શેરિંગ છે 50 to 51% જે રીતે ગ્રો થઈ રહ્યું છે એ એક ચિંતાનો વિષય છે. પણ એક સરસ એક્ઝામ્પલ એવું પણ આપું કે ઘણા બધા જગ્યાએ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ હોય કે એ બધા એવું ચાલુ કરી દીધું છે કે એ જ વોટ્સઅપ પોતાના જ કસ્ટમરનું વોટ્સઅપ ગ્રુપ બનાવીને એ લોકો પોતાને ત્યાં જે નવો સ્ટોક આવે છે કે અત્યારે જેમ ગૌરીવત ચાલતું હોય તો ડ્રાયફ્રૂટ્સ માં શું સ્કીમ છે કે નવી કઈ કઈ બ્રાન્ડ્સ આવેલી છે એ રેગ્યુલરલી તમે વોટ્સઅપ થ્રુ નોર્મલ વોટ્સઅપ થ્રુ બી કન્વે કરી શકો છો, કસ્ટમરને એટ્રેક્ટ કરી શકો છો અને તમે નોર્મલ પણ ડિલિવરી આપી શકો છો. એટલે એવું નથી ઓનલાઈન, કારણ કે ઓનલાઈનની ગેમ એવી છે કે શરૂઆતમાં બધાને ગમશે કે તમે અમને જોડાઈ જાઓ. એની પ્રોમિસીસ પણ એવી છે. આજે મલ્ટીનેશનલ કંપનીઝ તો એડવર્ટાઇઝમેન્ટ કરીને લોકોને બ્રહ્મા જ લાવવા માંગે છે, ઇલ્યુઝન ઉભું કરવા માંગે છે કે તમે જો આ ઓનલાઈન પ્લેટફોર્મ જોડે જોડાશો તો તમારો બિઝનેસ એટલો બધો વધી જશે, એટલા બધા ગ્રાહક મળશે. પણ એમને રિયલાઇઝ નહીં થાય અત્યારે જે રિટેલર્સ હશે કે ડિસ્ટ્રીબ્યુટર હશે કે અત્યારે હું જોડાઈ જઈશ પછી હું મારું પરમેનન્ટ જે અસ્તિત્વ છે એ કદાચ આમાં ખોઈ બેસીશ અને આગળ જતા જ્યારે હું 100% કંપની પર ડિપેન્ડન્ટ થઈ જઈશ એ દિવસે મારું માર્જિન નક્કી કરવાનો મને હક નહીં હોય. આજે જે ઉબર ને ઓલામાં ગાડી ચલાવતો હોય એને 22 થી 25% કંપનીને આપી દેવા પડે છે અને પોતાને આખો દિવસ મહેનત કર્યા પછી પણ કંઈ નથી મળતું. એ આપણી જોડે બહુ એક સરસ દાખલો છે, આપણે જોવા જેવો છે. તો લોકલ લેવલે જેમ નયનભાઈએ કીધું, આપે કીધું એમ પણ લોકલ લેવલે જો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ વાળા કે ગ્રોસરી સ્ટોર્સ વાળા પોતાની રીતે વોટ્સઅપ ગ્રુપ મેનેજ કરી શકે. સ્માર્ટફોનનો ઉપયોગ મેં કીધું એટલો બધો વધી ગયો છે, એના કારણે એનું સેલિંગ વધી ગયું છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે સૌથી પહેલા ફર્સ્ટ મોમેન્ટ ઓફ ટ્રુથ FMOT ની સ્ટ્રેટેજી લાવેલી કે ઓર્ગેનાઇઝ રિટેલ સ્ટોરમાં માણસ વસ્તુને હળે અને એવો કેવો અનુભવ થાય, એનું પ્રાઇસિંગ, એનું ડિસ્કાઉન્ટ બધું મેન્શન કર્યું હોય. એવું પાછું એ અત્યારે ઝીરો મોમેન્ટ ઓફ ટ્રુથ એ ઓનલાઈનમાં ચાલે છે, જેને ZMOT કહેવાય છે, ઝીરો મોમેન્ટ ઓફ ટ્રુથ. અને હવે આપણે હાઇપર લોકલ માર્કેટ જીઓ માર્ટ તો હમણાં થયું હશે, 3 વર્ષ પહેલા અમે જે અમારા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ થકી કરાયેલું કે હાઇપર લોકલ માર્કેટ, એક એન્જિનિયરિંગનો આઈટીનો સ્ટુડન્ટ છે, એની આસપાસના બધા જ રિટેલરનું એ રજીસ્ટ્રેશન કરે છે અને એ જ વિસ્તાર જે કે રાણીપ અમે સિલેક્ટ કર્યું તો રાણીપમાં બધાને સર્વિસ પ્રોવાઈડ કરે છે. લોકડાઉન વખતે એનું બહુ સરસ ચાલેલું છે કામકાજ. એટલે લોકલ લેવલે પણ કોઈ પણ સ્ટ્રેટેજી નાના નાના વધારે આવા રિટેલર્સ, ઉદ્યોગ સાહસિકો ભારતમાંથી પેદા થાય એની જરૂર છે, ના કે $multi-billion ઇન્વેસ્ટમેન્ટ આવે, બ્લેક મની રૂટ થાય, એ પૈસા અહીંયા આવે, ગ્રાહકોની અને રિટેલરની બંનેની એફિશિયન્સી ઘટાડે અને લોકોને એવા માર્ગ તરફ લઈ જાય કે આગળ જતા ના રિટેલર અસ્તિત્વમાં રહે. અને અત્યારે ઓનલાઈનના કારણે ઓલરેડી સર ડિસ્ટ્રપ્શન જે થયું છે એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં થયું છે. પહેલા એક ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હતી કે CNF એજન્ટ, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોક, એના પછી એનો રિટેલર આવે અને રિટેલરથી કન્ઝ્યુમરમાં જાય. એટલે 0 લેવલ, 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ માર્કેટિંગ ચેનલ્સ હતી. ઓનલાઈનના કારણે ઇવન કંપનીઓ પણ ઘણીવાર એવી ભરમાઈ જાય છે કે ઓનલાઈનમાં સેલિંગ આપણે વધશે એટલે ઓનલાઈન સેલિંગ કરવાનું ચાલુ થાય એટલે એનો જે રિટેલર હોય એ કહે કે સાહેબ કસ્ટમર્સને તો આ જ
બ્રાન્ડની આ જ વસ્તુ છે એ 15% સસ્તામાં ઓનલાઈન મળે છે, તો હું આ કંપનીનો ઓથોરાઇઝ હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર છું કે આનો સ્ટોકિસ્ટ છું, તો મને પોતાને આ ભાવે નથી મળતી, તો આ ભાવે વેચું કઈ રીતે? એટલે એવું નથી કે ઓનલાઈનનો પ્રશ્ન ખાલી કન્ઝ્યુમરને નડશે કે રિટેલરને નડશે, આગળ જતા આ વસ્તુ સ્ટોકિસ્ટ, ડિસ્ટ્રીબ્યુટર અને સીએનએફ એજન્ટને પણ નડવાની છે કે એના માર્જિન કટ થશે, અંદર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એની જોડે જ લડશે. એટલે એક ચેનલ બીજી ચેનલ જોડે લડે છે, અત્યારે ઇન્ટરનલી કોન્ફ્લિક્ટ થાય છે, એના પણ આગળ જતા આપણે જવાબ આપવા પડશે. એટલે આ બધા મલ્ટિપલ ઇશ્યુઝ છે. જેમ આપણે વાત કરી કે નિયરેસ્ટ સ્ટોર્સ વાળો જે છે એ જીઓ માર્ટમાં એના ત્યાંથી સપ્લાય થશે, પણ પછી એવું થશે કે નિયરેસ્ટ સ્ટોર્સ તો 2 દુકાનો જોડે છે ગ્રોસરીની. અમદાવાદમાં તો કેટલી જગ્યાએ એવી છે કે લાઈનો છે, તો કોણ ડિલિવર કરશે? એ કન્ફ્લિક્ટ હવે કોણ સોલ્વ કરશે? પછી કંપની એવું કહે છે કે એમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમના પેકેજ છે, એટલે જે રિટેલરે 5,000 રૂપિયા આપીને મહિને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને ઓર્ડર ડિલિવર કરવાની તક પહેલી મળશે, જેને 2,000 રૂપિયા ભરીને સિલ્વરમાં છે એને છેલ્લી મળશે. એટલે પાછું એમાંય તમારે પૈસા ભરવાના, એમાંય તમારે પ્લેટિનમમાં જવાનું, તમારે 5% ગ્રાહકને ફાયદો આપવાનો, તમારું માર્જિન કપાઈ જાય, તમારે અંદર પ્રોફિટ માર્જિનમાં તમારે કેટલું લેવું એનો તમારો કોઈ અધિકાર ના રહે. તો આ કઈ રીતની ફ્રીડમ અને આનાથી દેશની જીડીપી આગળ કઈ રીતે સુધરી શકે? આમાં તો બધે લૂઝ અને લૂઝ કન્ડિશન આવશે. એટલા માટે આજે ભારત દેશમાં આપણે કે પોલિસી મેકર કે જે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન છે એમને એવા ડિસરપ્ટિવ મોડલ લાવીને જે જૂના મોડલ ડિસકન્ટિન્યુએશનનો એરા છે. આજે ઘણી બધી વસ્તુ બંધ થઈ જશે. ફ્યુલ અને એટલે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ હમણાં હું જોઈને આવ્યો કે લગભગ બંધ થઈ જશે અને લગભગ ઇલેક્ટ્રિક કાર ચાલશે, કારણ કે ડિસ્પેન્સરમાં રેડીમેડ તમને બેટરી મળી જશે. એટલે આખું ડિસકન્ટિન્યુએશન કહી શકાય કે પહેલા તો ખાલી ઓટોમોબાઈલની વાત કરતા હતા, હવે આ બેટરી આવી ગઈ અને ડિસકન્ટિન્યુએશનમાં તમે કાર પૂલ કરો છો એટલે 2 જણા ભેગા એક કારમાં જશે, એટલે આખું ડિસકન્ટિન્યુએશન આવી જાય. એવી જ વસ્તુ દરેકે દરેક બિઝનેસમેનમાં થવાની છે. એટલે જેટલા વેપારી વર્ગ વાળા કે એન્ટરપ્રિન્યોર્સ જોઈ રહ્યા છે એ અત્યારથી ધ્યાન રાખો કે ટેકનોલોજીને નિગ્લેક્ટ તો આપણે નહીં જ કરી શકીએ, કારણ કે ગમે ત્યારે ડિસ્રપ્શન થશે અને એના પછી ડિસકન્ટિન્યુએશન આવશે. એટલે એ વખતે તમારે બહુ લેટ ના થઈ જાય એટલા માટે આ શોમાં જે અત્યારે વાત ચાલે છે કે ટેકનોલોજી તમે અભ્યાસ કરો, કઈ રીતે કનેક્ટ કરી શકવાના છો, આગળના સમયમાં તમે એવી કઈ સ્કીમ્સ કે લોન્ચ કરવાના છો, કસ્ટમર્સને તમારા ગ્રુપ જાતે વોટ્સઅપ, ફેસબુક થ્રી કઈ રીતે કરી શકશો, એને એસોસિએટ રાખી શકશો સિમ્પલ ટેક્સ્ટ મેસેજથી, અને એમને વેલ્યુએટેડ સર્વિસીસ આપશો તો તમે આમાંથી કદાચ બચી શકશો. અને અત્યારે કરવું જ જોઈએ. આપણે એવું માનીએ કે નુકસાન નથી થવાનું, પણ એ પણ વાસ્તવિકતા છે કે એનું 50 થી 51% યર ઓવર યર ગ્રોથ થાય, અને એનો CAGR તમે જુઓ તો સાહેબ 14% CAGR થી ગ્રોથ થાય છે ઓનલાઈન સેલિંગ. એટલે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો એટલે એ થ્રેટ તો છે જ, પણ એની સામે આ જો શો જોવાનો કે ટેકનોલોજી સમજવાનો કે એક્સપર્ટને સમજવાનો એ જ ફાયદો છે કે આ બધી જ વાતો જે ટ્રેડર્સ મિત્રો ધ્યાનમાં રાખે અને આ બધા સમસ્યાઓ થવાની છે એનો ફાયદો ઉઠાવે અને પોતે એક હેલ્ધી માર્જિનથી ધંધો કરે, તો એ બધા માટે વિન વિન હશે. ગુડ. દર્શક મિત્રો, ટેકનોલોજી તમને છોડવાની નથી. જો ટેકનોલોજીથી ગભરાણા, બદલાવની પ્રક્રિયાથી ગભરાણા, તો પછી આગળ કોઈ આરોવારો નથી. તમે એક નાની વાત જુઓ, એક ગૃહિણી સવારમાં ઉઠે છે, અવન વાપરે છે, મિક્સર વાપરે છે, ગ્રાઇન્ડર વાપરે છે, વોશિંગ માટે એનું વોશિંગ મશીન વાપરે છે, લોટ દળવાની ઘરઘંટી વાપરે છે, મોબાઈલથી મેસેજ કરે છે, નેટ સર્ફિંગ કરે છે, ટેલિવિઝન ચલાવે છે, ઓનલાઈન કંઈ જોવું હોય તો જોઈ લે છે, અને બાળકને પોતાના વાહન ચલાવીને એની નિશાળે મૂકી આવે છે. દ્વિચક્રી હોય તો દ્વિચક્રી ને ચતુષ્ચક્રી હોય તો ચતુષ્ચક્રી નિશાળે મૂકી આવે છે. એક ગૃહિણીની પાસે આટલી ટેકનોલોજીની જાણકારી ના હોય તો એ ગૃહિણી તરીકે નિષ્ફળ જશે. તો જો એ ગૃહિણી માટે આટલી જરૂરિયાતો હોય તો તમે તો ધંધો લઈને બેઠા છો, શેના ગભરાવ છો તમે? તમારે ગ્રાહક સાચવવાનો છે અને સાથે સાથે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. ગ્રાહકને સાચવો, મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરો, ગ્રાહક સાથે સંપર્કનો સેતુ જોડો, જે નયનભાઈએ કહ્યું તે, અને તમે તમારું હિત જાળવો. નયનભાઈ, બદલાવની કોઈ પણ પ્રક્રિયા એ હંમેશા એનો પોતાનો એક વિરોધ ઊભો કરે છે. એની ચેન્જ ઇઝ રેઝિસ્ટેડ. અને બદલાવની કોઈ પણ પ્રક્રિયાના કેટલાક કાલ્પનિક ભય પણ હોય છે. હમણાં જે પ્રોજેક્શન થયું તે પ્રમાણે 2025માં 10% જેટલો માર્કેટ શેર ઓનલાઈન સેલ લઈ જશે, પણ શેનો માર્કેટ શેર એ બાકી રહે છે જોવાનું. તો આપનું શું માનવું છે, કયા સેગમેન્ટ એવા હશે કે જેને ઓનલાઈન સેલ ક્યાંય પહોંચી નહીં શકે?
ઓનલાઈન સેલ હું ગણું છું કે ક્યાં ક્યાં ના પહોંચે એમાં મને એવું લાગે છે કે જ્યાં જ્યાં અનુભવ જરા વધારે મહત્વનો થઈ જાય. એટલે હું ગણું છું કે જેમ કોઈ ખાવાની ચીજો હોય તો હવે ખાવાની ચીજો હું ગણું છું કે થશે ઓનલાઈનમાં, પણ એને જરા વાર થશે. કારણ કે એને કરતા કરતા એમ આપણે એટલીસ્ટ અનુભવ આપી શકીશું કે ભાઈ પેલો ચાખી શકે. એટલે ફળ હોય તો માણસ જોઈ શકે, પાકેલા ફળ તમારે ત્યાં ના આવે. એટલે હું ગણું છું કે એક જે આ ગ્રોસરીમાં પણ એવા જે પેરિશેબલ ગુડ્સ છે એનું હું ઓનલાઈનમાં થોડું ઓછું ગણું છું. એટલે જરા જે ફ્રેશ દહીં છે, ફ્રેશ ચીજો છે, જે ચાખી શકાય એવું છે, જે તમે થોડું ફીલ કરી શકો, એ બધી ચીજો હું ગણું છું કે ઓનલાઈનથી થોડી મોડી અસર પડશે. અમુક અમુક ચીજોમાં હું ગણું છું કે જેમાં અસર પડી શકે એવી હોય એમાં જો તમે સાથે વેલ્યુ એડેડ સર્વિસીસ થોડી આપી શકો તો એનાથી બહુ મોટો ફરક પડશે. એટલે જેમ અમેરિકામાં હું જઉં છું તો દવા ખરેખર જે છે એ પેલો ઓલમોસ્ટ એક ફાર્મસિસ્ટ ત્યાં હોય છે, એ તમને બધી તમારી શું તકલીફો થઈ છે પૂછે છે. આપણે ત્યાં જે રીતે દવાઓ વેચાય છે અને અમેરિકામાં ત્યાં વેચાય છે એમાં બહુ ફરક છે. એમાં એટલી પર્સનલાઇઝ રીતે સર્વિસીસ આપે છે કે જે મારા ખ્યાલથી આપણે ત્યાં હોતી જ નથી. એટલે એ દવાઓ જે છે એ અમેરિકામાં ઓનલાઈન વેચાવાની તકલીફ એટલા માટે પડવાની છે કે પેલો ફાર્મસિસ્ટ તમને બધું પૂછી તમારા પ્રમાણે કોઈ થોડી દવા મેળવી તમને એવી રીતે આપશે કે જે તમને વેલ્યુ એડેડ સર્વિસીસ તરીકે તમને મદદરૂપ થાય. તમને ઓલમોસ્ટ ડોક્ટરની અડધી સલાહ મળી જાય છે. અમેરિકામાં તો બહુ જ વેલ્યુએબલ છે. હું ગણું છું કે આપણે ત્યાં પણ આપણે એવી સર્વિસીસ શોધવી પડશે કે જે આપણે વેલ્યુ એડેડ સર્વિસીસ તરીકે આપીએ. એટલે જ્યાં ગૃહિણીઓ આવતી હોય, એ ગૃહિણીઓ આવતી હોય તો ત્યાં આગળ એમને થોડું એક નાનું આપણે બ્યુટી પાર્લર વાળી એક બેન જોડે બેસાડી અને એવું કરી શકીએ કે ભાઈ તું અહીંયા આવી છે તો તારું થોડું કંઈ ટચઅપ પણ થઈ જાય, તારા વાળમાં સહેજ આપણે પેલું એવું એક કરી આપે કે તારા બ્લેક વાળા પાછા વાળ જરા ડાઈ કરી આપે બાજુમાંથી થઈ ગયા છે તો એ મહિલા પછી ત્યાં આવવાનું પસંદ કરશે. એટલે હું ગણું છું કે આપણે લોકો એક તો એ છે કે કઈ સર્વિસીસમાં કે કયા ગુડ્સમાં નેચરલી ઓનલાઈનને ડિસએડવાન્ટેજ છે, પણ બાકી આપણા બધા એસોસિએશને ભેગા થઈને આની સામે પાળીઓ બાંધવી પડશે. આપણે દરેકે દરેક આપણા વ્યવસાયને, બિઝનેસને, ધંધાને એવી રીતે સક્ષમ કરવો પડશે કે ઓનલાઈનનો આ જે એક આખો આપણી ઉપરનો ધોધ આવવાનો છે એને આપણે ખાળી શકીએ. અને એ હું માનું છું કે દરેકે દરેક દુકાનમાં એ શક્ય છે, દરેકે દરેક વેપારી માટે શક્ય છે, દરેકે દરેક અનુભવ આપણે એક એવો અનુભવ બનાવી શકીએ કે જે આપણે ત્યાં જ મળે. અને એ મારા ખ્યાલથી દરેકે એમ વિચારવાનું છે. જો એમ વિચારશે કે હું ગોળ વેચું છું કે હું આ ખોળ વેચું છું, એના કરતા હું એક કયો યુનિક અનુભવ આપું છું મારા કસ્ટમરને જે બીજે ક્યાંય નહીં મળે. આપણે લોકો આઈ થિંક પૃથ્વી ઉપર 630 કરોડ લોકો છે, પણ આપણા દરેકનું એક ઇન્ડિવિજ્યુઅલ મિશન છે અને એટલા માટે આપણે અહીંયા છીએ. નહીતર 630 કરોડ લોકોની જરૂર જ નથી. એવી રીતે દરેક દુકાનનો એક રોલ છે. દરેક દુકાન એક સ્પેશિયલ સર્વિસ આપી રહી છે. જાણે અજાણે આ સમય છે એ સર્વિસ રેકગ્નાઇઝ કરવાનો કે હું આ સર્વિસ આપી રહ્યો છું અને એ સર્વિસ મારા સિવાય દુનિયામાં બીજું કોઈ આને નહીં આપી શકે. એ જ્યાં જ્યાં ઊભું કરીશું ત્યાં ઓનલાઈન માસ સેલ એ બધાને આપણે ખાળી શકીશું. અને આ જે દરેક પેલી તકલીફ તક લઈને આવે છે એમ હું ગણું છું કે આ જો તકલીફને આપણે તકમાં રૂપાંતરિત કરીશું તો આપણે ખરેખર વિચારીશું કે હું એક એવી ચીજ કઈ કરી શકું છું દુનિયામાં જે બીજું કોઈ નહીં કરી શકે. હું મારી દુકાનમાં એક એવી કેવો અનુભવ ઉભો કરી શકું છું બીજું કોઈ કરી જ નહીં શકે. એ આઈ થિંક આ અંદર જોવાની વાત છે. આ શો થકી જે લોકો જોતા હશે મારા ખ્યાલથી એ થોડું પોતાની એક યુનિક એડવાન્ટેજ જુએ, ઉભો કરે અને એ કરશે તો આખી જિંદગી ભરનો એક એમનો એડવાન્ટેજ ઉભો થશે જે એમણે સમયે એની ધાર કાઢ્યા કરવી પડશે. આ મારા ખ્યાલથી તકલીફ એટલા માટે આવી છે કે આપણને આ તક મળે. બરાબર વાત કરી તમે, બહુ જ સરસ વાત કરી. દોસ્તો, નયનભાઈ જે વાત કે છે એને અંગ્રેજીમાં આઉટ ઓફ બોક્સ થિંકિંગ કહે છે. બીજા કરતા ચીલાચાલુ રૂઢિગત વિચારના બદલે તમારે તમારો વિચાર બદલવા પડશે. અમદાવાદનો જ એક દાખલો તમને આપું કે આઈસ્ક્રીમ શિયાળામાં ન ખવાય એવું માનવાવાળી આપણી સંસ્કૃતિ અહીંની હતી. પણ એક વ્યક્તિ એવો પાક્યો કે જેણે પુરવાર કર્યું કે આઈસ્ક્રીમ ખોરાક છે અને શિયાળામાં ખાવાથી આઈસ્ક્રીમથી નુકસાન થતું નથી, અને એક મોટી આઈસ્ક્રીમ બ્રાન્ડ અને આઈસ્ક્રીમ ચેનનો જન્મ થયો. ત્યાર પછી અમદાવાદમાં જોય આવ્યો, ફેલ ગયો. ક્રિએટા આવ્યો, ફેલ ગયો. ત્યાર પછી અમદાવાદમાં એનીથિંગ કરેગા ફોર ગોકુલ આઈસ્ક્રીમ સફળ હતો, એ નિષ્ફળ ગયો બીજા કારણોસર જેની ચર્ચા કરવાનો અહીંયા
અવકાશ નથી. પણ નયનભાઈ સાહેબે કહ્યું એની સાથે હું 100% સંમત છું. તમારે બીજા કરતા કંઈક જુદું વિચારવું પડશે, કંઈક જુદું કરવું પડશે, અને એ જુદું શું હશે એ તમે અમારા કરતા વધારે સક્ષમ છો, કારણ કે તમે તમારો ધંધો જાણો છો. અમને જો ધંધો કરતા આવડતું હોત તો ટેલિવિઝન પર બધા ચર્ચામાં ના બેઠા હોત, સમજ્યા? એટલે તમે ખાલી અમારું કામ તો તમને રસ્તે દોરવા માટે મોટિવેશન આપવાનું છે, જે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ભાવિનભાઈ, આપણે આ આખી ચર્ચા કરી અને એ ચર્ચાનું તારણ એવું નીકળે છે કે વેપારીઓએ જાગૃત થવું પડશે. એમણે એમની દુકાનોનો ગેટઅપ સારો કરવો પડશે. એમણે ગ્રાહક સાથે વ્યક્તિગત સંબંધો કેળવવા પડશે. પહેલા એવું હતું કે બિલ ઉપર જ લખાઈને આવતું હતું કે એકવાર વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. આ હવે અદ્રશ્ય થઈ ગયું છે. બિલ ઉપરથી તમને ના ગમતો હોય પાછો આપી જજો, પણ 2-3 દિવસમાં આપી જજો. આ બધી જ બદલાવની પ્રક્રિયા છે. બજાર બદલાતું છે, બજાર બદલાવાનું છે, આપણી ટેવો બદલાવાની છે, અને એ બદલાતી જતી ટેવોની સાથે તમને કેટલોક સમય પણ નહીં મળે કેટલાક લોકોને કે એ શોપમાં જઈને ખરીદી કરી શકે. એટલે એમના માટે ઓનલાઈનથી ખરીદતા હોય તો બહુ ચિંતા નહીં કરજો, પણ 90% ગ્રાહકો તમારા માટે આ દેશમાં છે, તો એની તમારું સુધારશો તો તમારો વેપાર ઘણો વધશે. ભાવિનભાઈ, શું કહેવું છે આપને આ બાબતમાં? ના સર, આપણે બહુ એક સરસ વાત કરી કે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે. જ્યારે ઓનલાઈન બિઝનેસ ઇન્ડિયામાં આવ્યો એટલે શરૂઆતમાં એનું કોઈ મોમેન્ટમ જ નહોતું, કારણ કે બધાને એવું થતું કે વસ્તુ કેવી હશે, આપણે હમણાં લઈએ કે નહીં લઈએ, અને પછી પાછું કઈ રીતે આપીશું, એ બધા ઘણા બધા પ્રશ્નો હતા. એટલે મોમેન્ટમ મળ્યું નહીં. પણ આ મલ્ટીનેશનલ કંપનીઝ એના રિસર્ચમાં બહુ સારી હોય છે. અને રિસર્ચની વાત કરી એટલે ફરીથી જે ટ્રેડર્સ માટેનો પણ એક પોઈન્ટ વળી લઉં કે કન્ઝ્યુમર બિહેવિયર એટલે ગ્રાહકની જે વર્તણૂક છે કે વર્તાવ છે એ બહુ અગત્યનો હોય છે ને બહુ વિયર્ડ વસ્તુ છે કે દુનિયામાં મોટામાં મોટા મેનેજમેન્ટના પ્રોફેસરો એ કન્ઝ્યુમરના બિહેવિયરને સમજવામાં નિષ્ફળ જાય છે ઘણીવાર. એટલે કોકાકોલાથી માંડી પેપ્સીથી માંડીને હજારો એક્ઝામ્પલ એવા હોય કે એ લોકો રિસર્ચ ઘણા કર્યા હોય. અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શન માટે 20 લાખ સેમ્પલ લીધા હોય, પણ જે રિઝલ્ટ આવ્યું હોય અલગ આવ્યું હોય. કે કોકે એનો ટેસ્ટ બદલ્યો હોય, પછી બ્લાઇન્ડ કોકનો એક્ઝામ્પલ એ આપવામાં આવે છે, પણ એ ટેસ્ટ નવો લાયા એટલે કન્ઝ્યુમરને એ ટેસ્ટ ગમ્યો જ નહીં. એટલે સૌથી પહેલા જે આપણા ટ્રેડર્સ છે અને કન્ઝ્યુમર બિહેવિયરની વાત છે, એમાં પણ હું વાત કરી લઉં કે દરેકે દરેક ગ્રાહક એક જેવો નથી હોતો. ગ્રાહક પુરુષ પણ છે અને સ્ત્રી પણ છે. ગ્રાહક એ કોઈ બાળક પણ છે, ગ્રાહક એક ઓલ્ડર પર્સન પણ છે, ગ્રાહક યંગ માણસ પણ છે, અને ગ્રાહક એની અલગ અલગ એજ ગ્રુપમાં પડે છે. એટલે દરેકે દરેક ગ્રાહક એ અલગ ગ્રાહક છે. ગ્રાહક સર્વિસમેન પણ છે, અને ગ્રાહક ગવર્મેન્ટ એમ્પ્લોયી પણ છે, અને બિઝનેસ પર્સન પણ છે. એટલે દરેકે દરેક આજે ટ્રેડર છે કે બિઝનેસ પર્સને કન્ઝ્યુમરનો બિહેવિયર સ્ટડી કરવો પડશે. જો પ્રોપરલી કન્ઝ્યુમર બિહેવિયર સ્ટડી કરશે તો જ એને ખબર પડશે કે મારે આમાં આ ગ્રાહકને કઈ રીતે વેચવું છે, કારણ કે ક્લાસ ઓફ કસ્ટમર્સ હોય એને તમે જો જાણી લો. યુ હેવ મેડ યોર પોઈન્ટ. નયનભાઈ, સાંભળો છો આપ મને? નયનભાઈ, આર યુ ઓન ધ સ્ક્રીન? ઓકે, ચાલો, દેટ મેક્સ ધ મેટર સિમ્પલર. દર્શક મિત્રો, આજે જોયું હશે તમે, બહુ મજાની વાત થઈ, જેને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહેવાય ને. તમને જેમ દુકાનદારોને ચિંતા છે કે આ ઓનલાઈન સેલ આવશે ને આપણું શું થશે, એમ પહેલા સુરતથી પ્રમોદભાઈ જોઈન થયા, એમનું કનેક્શન કંઈ ચાલ્યું નહીં એટલે પ્રમોદભાઈ ડ્રોપ થયા. પછી અમે 2 જણા અને ત્રીજો હું ભેગા થઈને આપને આ વિષય સમજાવતા હતા. એમાં નયનભાઈને ત્યાં લાઈટ જતી રહી. આના ઉપરથી તમને સમજણ પડશે કે આ જે બદલતી દુનિયા છે એમાં ગમે તે ઘડીએ ગમે તે બની શકે, અને એ ગમે તે ઘડીએ ગમે તે બને એને જે પહોંચી વળે, જે નવું વિચારે, ચીલા ચાલુ વાતથી દૂર જઈને, અમે આપણા ત્યાં કહ્યું છે કે ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચીલે ગાડી ચલે, પણ એ ચીલે ના ચલે ઘોડા સિંહ સપૂત. ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચલે કપૂત, પણ એ ચીલે ના ચલે ઘોડા સિંહ સપૂત. તમે સિંહ છો, અત્યાર સુધી ધંધામાં તમે બરાબર ગજુ કાઢ્યું છે. મારા દેશનો કોઈ વેપારી ગમે તે આ મલ્ટીનેશનલ ને ઓનલાઈન આવે એના મેં તાકાત નથી કે એને હરાવીને જીતી જાય. એકવાર નક્કી કરે તો ગ્રાહક એનો દેવતા છે, જીતી જશો તમે દોસ્તો. એવી આશાવાદી વાત સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીએ છીએ. ખૂબ મજા આવી તમારી સાથે વાત કરવાની. ભાવિનભાઈ, નયનભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર.
ગુજરાત સમાચાર ટીવી વતી દર્શક મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી, શબ્બા ખેર, આવજો. મળીશું કાલે એક નવા વિષય.